ઈડર તાલુકાના વસાઈ ગામમાં તારીખ 23 ડિસેમ્બર 2023ના રોજ ગીતા જયંતીના પવિત્ર દિવસે શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા નવનિર્માણ પામેલી ધર્મશાળાનું પરશુરામ ભવન નામકરણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું. ઈડર તાલુકાના વસાઈ ગામે આવેલી જૂની અને જર્જરિત થઈ ગયેલી 140 વર્ષ જૂની ધર્મશાળા, જે કચ્છ કોઠારાના ઉકેડા પરિવારજનોએ બ્રાહ્મણોને 140 વર્ષ પહેલા તૈયાર કરી કૃષ્ણાર્પણ કરી આપેલી હતી, જે ધર્મશાળા તરીકે ઓળખાતી હતી. તે જગ્યાને ગામના બ્રાહ્મણ પરિવારો દ્વારા નવનિર્માણ કરવામાં આવ્યું અને તેમાં બ્રાહ્મણ સમાજના તમામ લોકોનો આર્થિક રીતે સહકાર મળી રહ્યો હતો. આ ધર્મશાળાનું પરશુરામ ભવન તરીકે નામકરણ વિધિ અમેરિકાથી આવેલા એક વિરલ વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર વિજયભાઈ દવે અને શ્રીમતી રંજનબેન દવેનું સ્વાગત સન્માન કરી તેમના દ્વારા પરશુરામ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે મોર્ડન સ્કૂલ મુંબઈના પ્રિન્સિપાલ શ્રીમતી હસમનબેન દવે, વસાઈ ગામના પૂર્વ સરપંચ અને શિક્ષક શ્રી જશવંતલાલ સિંહ દવે તેમજ શ્રી રજનીભાઈ પંડ્યા તેમજ બ્રહ્મપુરી ગામના ઉદ્યોગપતિ શ્રી સતીશભાઈ જાની અને શ્રીમતી રંજનબેન જાની તેમજ ભારદ્વાજભાઈ જાની હાજર રહ્યા અને વિશેષ ઉપસ્થિતિમાં પુનાથી ડોક્ટર ખુશાલી, સીઓ સિમ્બાસિસ હોસ્પિટલ પુના ઉપસ્થિત રહ્યા હતા તેમજ વસાઈ સરપંચ શ્રી નરેશભાઈ દેસાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરાવવામાં આવ્યું હતું. ગીતા જયંતીના પવિત્ર દિવસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોવાથી એડવોકેટ નોટરી શ્રી સંજય દવે દ્વારા આમંત્રિતોને શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વસાઈ માધ્યમિક શાળાના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી પથુભાઈ પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન કરવામાં આવ્યું. શ્રી કોદરભાઈ જીવજીભાઈ દેસાઈ મંત્રી શ્રી ભોલેશ્વર મંદિર સેવાશ્રમ દ્વારા કાર્યક્રમને બિરદાવવામાં આવેલ હતો. વસાઈ ગામના તમામ જ્ઞાતિના લોકો દ્વારા આ કાર્યક્રમમાં ઉત્સાહસભર ભાગ લેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઋષિ વિદ્યાર્થીઓ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા વાતાવરણને ધાર્મિક અને આધ્યાત્મિક બનાવવામાં આવ્યું હતું. હીર દવે દ્વારા મહિષાસુર મર્દિની સ્તોત્રનું જ્ઞાન કરવામાં આવ્યું. ત્યારબાદ વસાઈ માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને માધ્યમિક શાળાના શિક્ષક અજયભાઈએ ગોળ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ડોક્ટર શ્રી વિજયભાઈ દવેના વતન પ્રેમના કારણે વતનનું જતન કરનાર વિજયભાઈને ગામ લોકો તેમજ વસાઈ બ્રાહ્મણ પંચ દ્વારા વતન રત્ન એવોર્ડ આપવામાં આવેલ. તે સ્વીકારતા ડોક્ટર શ્રી વિજયભાઈએ ભાવુક નજરોથી તમામ ગામ લોકોનો આભાર માન્યો હતો. શાળાના બાળકોને તેમજ ગામના યુવાનોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડતું પ્રવચન આપી કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી અવનીશભાઈ પટેલે કરી આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ રિપોર્ટ, ન્યૂ ઇન્ડિયા ટીવી, સાબરકાંઠા.